હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. અને આજે રીનુબેને તમે જોયું હશે, કાલે સ્કિન કેર ને એવું આ બેને કરી દીધું હતું. અને આજે છે આપણે શનિવાર પાછો. માર છો એમ દેખાડો છો. તો આજે આપણે છે શનિવાર અને હવે હું આવી ગયો છું ઘરે. અને હવે આપણે નાહી ધોઈને પછી મંદિરે જાઉં. કાંઈ નહીં, હમણાં મળીએ આપણે થોડી વાર. તો ગાઈઝ આજે નહીં પણ કાલે તો મામાની લોકો આવે છે ફાઇનલી. આ બેનને ખબર છે, મને તો ફોન પણ નથી આવ્યો, આને આવ્યો તો. પણ કાલે આવવાના છે, પછી એમની યાર આપણા બ્લોગ આવશે, મજા આવશે. બધા આવવાના છે એટલે ફરવાનું રખડવાનું ને એવું થાય. પણ હું નહીં જઈ શકું ક્યાંય. એ લોકો રખડશે ને આપણે રાતે બ્લોગ બનાવશું. આ બધું કહે આપણને હું થયું ને હું નહીં. તો કાંઈ નહીં, હમણાં મળીએ આપણે હવે થોડી વારમાં. તો ગાઈઝ ફાઇનલી નાહી ધોઈને મંદિરે જઈને આવી ગયો છું ઘરે. અને હવે થઈ ગયું છે જમવાનું તૈયાર અને જમવા બેસવાનું છે હવે. તો કાંઈ નહીં, બતાવો શું છે જમવાનું શું નહીં, અને મળીએ પછી. ગાઈઝ રીનુનું ટેલેન્ટ, કઈડી એવી રોટલી અને ફૂલા એવી. ગાઈઝ ફાઇનલી જો જમવાનું થઈ ગયું છે, દાળ રોટલી પાપડ ડુંગળી ને ચટણી ને એવું બધું. તો કાંઈ નહીં, હવે જમી કાઢવી લઈએ અને મળીએ પછી. Peculiar glowing blue seed tucked under a fern. He didn't eat it. Instead, તો he ગાઈસ રીનો decided અત્યારે to આપણને ઇંગ્લિશમાં વાર્તા સંભળાવે છે. એક ખિસકોલી છે જેનું નામ શું છે? મિલો. Decided to plant in near his burrow. Every day he brought water from the stream and cleared away the weeds. The other squirrels laughed. Why waste your time on a tiny seed? Milo, come race with us. The other squirrels were hungry and cold. Milo invited everyone to his silver tree. The thick woolly leaves provide a warm shelter, and the glowing berries kept everyone full and energized. Throughout the freezing months, the squirrels realized that Milo's patience and care had saved them all. They learned that the smallest thing, when nurtured with love, can grow into the greatest blessing. From that day, Milo wasn't just a little explorer, he was the hero of the valley, teaching everyone that true magic lies in kindness and persistence. વાહ, જોરદાર હતી હો. હતી સારી, ભલે મસ્ત હતી. હા જો અહીંયા છાપું વાંચે છે, અહીંયા છાપું છે. સૌથી વધારે કેરી ક્યાં થાય? ભારત જગતમાં સૌથી વધારે કેરી દુનિયામાં સૌથી વધારે કેરી કઈ જગ્યાએ? ભારતમાં. અને બીજા નંબરે? બીજા નંબરે સાઉથ આફ્રિકા, દુબઈ. એ તો ભારતમાં છે. હું ભારતમાં છે. સિંગાપોર. હા એમ દેશ કે રાજ્ય? દુનિયામાં કીધું, દુનિયામાં. પછી બીજા નંબરે? હા ગમે એ આવે. અફઘાનિસ્તાન, નો પાકિસ્તાન. આપણા કટ્ટરમાં છે પાકિસ્તાન. ના, ઈ નહીં. તો ચાઇના. ચીન. તો ચીન ને ચાઇના એક જ થયું ને? અલગ નહીં, ચીન ચાઇના. નહીં, એ એક જ બે ટન ટુન. છે ને. બાકી ગજબ રીનું બે. હાલો એક કયો, ગિનિસ રેકોર્ડ મુજબ સૌથી મોટી કેરી કેટલા કિલોની અંદાજે નોંધણીય છે? અંદાજે હા 200 કિલો. એટલે મોટી કેરી ક્યાંય નથી પેદા થઈ. તો બધું તો 15-20 નહીં 25 કિલો. બહુ વધારે તમે બે તો કહો. તો 7 કિલો. ઈ ઝાડવા ઉપર ટીંગાઈ રહ્યો. 7 કિલો. નહીં, 5 કિલો. આજુબાજુ 3 કિલો. 2.5 કિલો. નહીં, 3.5 કિલો. નહીં. 4 કિલો. 4.5 કિલો. 5.5 કિલો. તું નજીક છો. 4.5 બોલ્યો ને ત્યારે. 5. નહીં, તો 4 કિલો ને 700 ગ્રામ. નહીં. 750 ગ્રામ. 800 ગ્રામ. 900. નીચે. 4 કિલો ને 400 ગ્રામ. 4 400. 4 450. 4 350. 4 200. નહીં. 4 250. હા? અરે ભગવાન.
ઊભી રહે, એક મિનિટ ઊભી રહે, એક મિનિટ ઊભી રહે. હું કેરી કયા 3 દેશની રાષ્ટ્રીય ફળ છે? ભારત, પાકિસ્તાન, ચાઇના, નહીં. કોરિયા, ના. નહીં રશિયા, ના. ના. આફ્રિકા, ના. દુબઈ. નહીં. દુબઈ. હા, પાકિસ્તાન ભારત બે છે. દુબઈ. ના. ના. એની એ જે જગ્યાની કેરી ઓલું રાષ્ટ્રીય ફળ છે ને એ છોકરી આપણા સુરતમાં છે, એ દેશની. જાપાન. ના. અને એ છોકરીને તમે સારી રીતે ઓળખો છો. હાલો. જેની નું કઈ છે? ઈ થાઈલેન્ડ કઈ છે જેની નું? ઈ પાકો, પણ જેની ક્યાંની છે? કોરિયા, કોરિયન છે. નેપાળ. ના. નેપાળની નથી. મામી ક્યાં બોલે? મામી જેની ક્યાંની છે ગાઈઝ? કમેન્ટ કરો, કમેન્ટ. ક્યાંની છે? ઊભી રહેજો. સાઉથ કોરિયા, મલેશિયા, ના. છે અહીંની તે નેપાળ. આપણે ઇન્ડિયામાં શું આવ્યું નેપાળની જેવું બોલું? ફિલિપાઇન્સ. સહી જવાબ. કે આમ કીધું તું ને હવે. હવે આમાં કાંઈ નથી. જેનીબેન તમે ક્યાંના છો? હવે ખબર પડી ગઈ. હવે ખબર. બોલાય. હવે નહીં ભૂલાય. 5 મિનિટ બગાડી છે તમારી વાહે તો હવે. હા, એને ટેગ કરવી પડશે. રીલ્સ કાપી ના તો હું મૂકી. તો ગાઈસ આ બે થઈને મને હેરાન કરે છે. મને કહી છે તું હિંચકા નાખ ને અમે બે ખાઈએ, એટલે હું અત્યારે બેને હિંચકા નાખું છું. તો હવે આમને હરખા હિંચકા ખવડાવીને પછી આપણે મળીએ. હવે આ તો પાટાઈ મારતી જાય સારે. હરખો નખર નાખી. કાઈ નહીં મળશું હવે. હું થોડીક સેવા કરી લો પછી પડીએ હવે આપણે પાછા. જો ગાઈસ અત્યારે આપણે ઠીક શેક પીવા આવી ગયા છે ને આને ચટાડે છે. આને શરદી કરવાની છે હવે. મામાને ઘરે જાય એટલે શરદી થઈ ગઈ છે. શરદી નથી કરવાની કઈ. લે સમજો. એનું ઉમેશ છે તો ચખાડે, ઉનાળો છે. દેતો એને દે વિચારીને આપજો કેવા હાથ લાંબા ટૂંકા કરે. બસ હવે બસ બેટા હવે મકાન બસ હવે ઘરે જઈને હો. ચાટી લીધું આપણે. નહીં મળ દીધું નહીં મકાન. એનું ધ્યાન પૂરેપૂરું આમાં છે ઠીક શેકમાં. એને મારું ઠીક છે જોવે. એને બેયનું ગમે એનું હાથમાં આવે એનું જોવે છે. ચટકું જો, જો. તો ગાઈઝ ફાઇનલી જમી કરવીને પછી બહાર ઠીક શેક ને એવું પીવા વયા ગયા હતા. ફરાળ હતો એટલા માટે. શનિવાર હતો તમને ખબર જ છે. અને પછી ત્યાંથી આવીને કેબીસીએ બેહવા ગયો તો ને અત્યારે આવી ગયો છું ઘરે. ને બધા સૂઈ ગયા છે. તો કાંઈ નહીં, કાલે તો મામાની એ લોકો આવે છે એટલે હવે આના પછીના વ્લોગમાં તો સીધા બધા મજા આવશે. ઘરના બધા આવી ગયા છે એટલે એ આવશે. તો કાંઈ નહીં, હા તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા વ્લોગમાં જલ્દી મળીએ.